ભેંસો ચારી આવું આજ તો નદીમ જઈને 204 લાવતી નહીં નું કરવાનું એક તો 5 6 7 8 9 10 11 ઓ સગનભા હલ્યા અલ્યા ભૂલ પડાવી યાર પૈસા ગણું ક્યાંથી લાયા આટલા બધા તમે વળી જોથી લાવ્યો પણ લાવ્યો ખરો એક જ લાયા કેજો મને ભેંસ વેચી લે ભેંસ વેચી આ જોજે ખાલી આ પૈસા નહીં આ જોજે આ 50,000 ભેંસ વેચી 1.5 લાખમાં ભેંસ છે દુબઈ તાણ મને નવે લાગે છે અરે તને તો જાણા હોતા નવાઈ જ લાગતી હોય લે દુબઈ તમે આલી આપડે તો કોન્ટેક્ટ છે બહુ ભારે પેલા અભી આવે ને હા યુવાના અંગાત કોન્ટેક્ટ છે આપડે હારી વેચવાનું આરીએ ઓવા એ કિંમત બિંમત ઘટાઈ દી કે નહીં કિંમત તો ગમ વાળા 30,000 રૂપિયા કીધો તો હા 30,000 રૂપિયા 30 રૂપિયો ઓ તો તમારે 30 રૂપિયા તો કશું થાય નહીં આમ તો નહીં કશું જ ના થાય લાય લે હું કહું અને 1.5 લાખ તો નહીં હાલે પણ લાખ રૂપિયા હાલશે આ તો જે છે ઘોડે બેઠાઈ ગયો ને પેલું પૂંછડું તૂટી ગયું તો લાખ રૂપિયા તો હું હલાવું લાખ રૂપિયા આલે ને બધી આલવાની આપણે જો નવરું થવું હવે પણ તો મને વાત કહું કઈ રે 15,000 પેમેન્ટ હાલ અને નહીં આલું તો એ તો જવાબદારી મારી નાચા મારે નહીં આવ્યું પેમેન્ટ 15,000 પેમેન્ટ આવ્યું 1.5 લાખ રૂપિયા આવ્યા માર તો પણ ભેંસ આટે તો છે ભેંસ હતી ખબર આ તો આ ભેંસમાં કોઈ નહીં આપડી ભેંસ નથી જોઈ તું એ જોઈ હતી તાણ આ તું એ ભૂસે મહી નાખ્યો ડૂબો ને એટલે ચારો જ નહીં મળતી જોઈ લાબાની કયો તે કોન્ટેક્ટ તો કરું પણ કમિશન આલવું પડશે એમાં જો તને પહેલી વાત કહી દઉં હાલ દિયો યાર કા ટેન્શન લેશો પણ ફોન કરું પણ આટલા બીજી ભેંસો રાશી હોય ને તો જહા નકર પછી વાર લાગશે એમ આ 3-4 તો આપણો શું યાર અલે બધો ના લાય પછી ઘેર જોવું કે ના જોવું પેલા એક હાલ લે પેમેન્ટ આવે એના પછી તારે હાલવા તારી છે બીજો હારું આવડે મને સમાચાર આલજો હારે હું પૈસા ભરીને આવું ને વળતે ફોન કરું પછી તને સમાચાર હાલતો જાઉં હારું આવો હવે ફરી ના જતો ના ફરું આપી જ દેવા આ 400 નહીં નું કરવાનો બોડીઓ ઓને ફરી જાય તો પછી ના ફરું હારું હું પૈસા ભરીને આવું હાલ પેલા ઠેકડા ભેંસ તો વેચાઈ દઉં ગમે તે કઈ વેચાઈ જ દેવી એ પોત પછી તો ઉભા થઈ જાય મારે લાય શેઠ ને ફોન કરું हाँ शेठ किधर होती હવે તારે મારા અંગાત ગંજમાં આવવું હોય ને તો ગોટાના પૈસા આલવા પડશે અડધા આવું હતું છે લઈ ગયો એનો મતલબ તું તો મને લઈ ગયો કે હેડ આપણે ગોટા ખાવા જઈએ અને ઈ જઈને મારા જોડે પૈસા કઢાવ મારો દોયડો કરાવરાયો હા તો નામ દોયડો અને પાછો મારો દોયડો કર્યો જ 120 રૂપિયાના ગોટા ખાઈ ગયો લે તને શરમ આવે લગી રે એટલે તારા હંગાત ના આવ્યો વાત કરી મારા શું કામ હતું તો તારા કામ હંગાત ખોટી કર્યું મારે હજી પાડીઓ નાખવા જવાનું ખેતરમાં મેં કે છે હું 1-2 ઓટા નખાવડા આય બીજું થું ના ભાઈ ના આવું કઈ લઈ જાય પછી મારો દોયડો કરવાનો પણ તારું કામ હતું હું તારા હંગાત આવ્યો પેટી ના ભાઈ ના હું દોયડા હાથથી જો આપણે તારા મારો વ્યવહાર કરવો ભાઈ જો તારે ખાવા આવવું હોય ને તો તારે પૈસા આલવા પડશે गुजरात में आती तो देखने के लिए मिलती सामान नहीं तुम आती तो हम दिखा देते 4-5 होती ભાષામાં બોલા કહું લે પૂરે કો પડી हमारी कमीशन निकलती गुजरात में आती तो कमीशन निकलती और दूसरी दिला देंगे फिरेंगे अपने 4 तो देख लो आपको मिला दूंगा दूसरी મેલો કાળો ફોન આવા ठीक है ભાઈ આઈને ઉભા રે દેખાતા નહીં बात चालती थी ठे दुबई કરે વાત કરતો તો દુબઈ તું दुबई अभी बिन એ વળી હુલ્યા આ દુબઈ આજે ઉનાવા વાળું કે અલ્યા ઉનાવાળું નહીં લે તે દુબઈ જોઈ નહીં લે તું એ તું શેની વાત કરે યાર અને પેલું લ્યા અલ્યા બેસો ને દલાલી કરવી પડે કે યાર તે દુબઈ કોન્ટેક્ટ કર્યો મીએ દુબઈ ની વાત કરે તાણા હું પણ એમ નહીં હા હું એમ કહું કે તારા ઘેર ખાવાનો હોવાના દુબઈ કોન્ટેક્ટ ચોય કરે તી અલ્યા એક બેસ તો વેચી મીએ ના હોય 1.5 લાખ રૂપિયા આયા તે દુબઈ પોકાડી ખરા લે આર્યો અને ક્યાંથી કોન્ટેક્ટ થયો દુબઈ લાખ રૂપિયા તો મેલ્યા ને 50,000 મેલવા હેડ્યો ના હોય તાણ અને હજુ તો એક જણા ભેંસ વેકાવાની હ તે વળી છૂટછી 50,000 મહી એવું
25-50 હજાર તો આવી જ ગયેલા હે આપડે. કને વેચવાની હે એ બધું તમને ના કહેવાય. કેતો મારું અને હું કહું હા હા ફોન કર્યો હતી હા બરોબર હા. સાચું 1.5 લાખ રૂપિયા આલે તાર જોડી શું બેસ્યો કે? નહીં અમાર જોડે તો મુઢા મેલવા મરી નહીં પૈસે ચોઈ લાવી લે અલે તાણ હું કા વાત કરો ભાઈ, જો જતા હોય એડવાન્સ કરો કે તમે યાર. તો ફોન કર્યો એટલે પૂછવા આયા છો નો દુબઈ નો પણ શું નામ અલે અભી બી તો કીધું તો ખરા લે દુબઈ નું. હવે આવશે અઠવાડિયા ચેડી તે બેસ્યો જોઈ જા અને પછી આપણું કમિશન સાચું. નહીં પણ એના એટલા બધા એક દાડા તો હોય ચોઈ આવી જોડે આ તો કેવું બનાવવાની વાતો કરો અલે અઠવાડિયામાં તો કીધું અઠવાડિયામાં આવશે એમ કહું લે. તારીખ 3-4 પૈસો લેવા માટે અઠવાડિયે વૈકણ આવી રહ્યા 3-4 બેસ્યો ને તો મોટી ગાડી ભરી જાય. તું આવા બધા કટલામ પડે જાય ઠગી જાય ને તો પૈસા બધું લઈ જાવ પૈસો નહીં આલું વેચી મારશી બારોબાર. અલ્યા મારા 15 દાડે પેમેન્ટ આવ્યું કે એવું તાણ 1.5 લાખ રૂપિયા આયા. 15 દાડે તાણ વાયદો વાયદા વગર તો કોમ થતું છે લે. તને શું લાગે વિશ્વાસ કરે લે 15 દાડે પૈસા આલે પણ એ તો કે પૈસા આયા એટલે પાછો એ તો પૈસા આયા તાણે તો આ નાટક કરતો છે કે બીજાની બેસો વેચાવે એમને તો કોઈ કરે ના. એ વાત સાચી પાવ દલાલી કરવાની હા. છે કોન્ટેક્ટ હેડ આપણો હું આપણો- સારું હેડો જો તાણ પૈસા આવી ગયા એટલે પાવર આવી ગયો છે કે હવે તો પાવરફુલ રે પાવો ના હોય તો કહી દો આમ આગા હેડજો આપણે પા. આવો જો જો મને બધું ચોથી હાથમાં આવે લે આવું ખબર બધું. કમાય છે આપણે જ નવરા બેહી રહ્યા છીએ લે કોક કર તું કોક લાય મગજ ચોક થી લાય મારું મગજ એક વસ્તુ દોડે છે પણ તું તૈયાર થતો હોય તો. જેવી રીતના પણ તું પછી તું મને યાર બોલ બોલ કરે ગાળ્યો કે તું તો દોડો કર્યો આમ તેમ. પૈસા મળતા હોય તો ભાઈ દોડો કરવામાં કશું વાંધો નહીં તું કેમ ખાલી આઈડિયા લાય ને વેચી નો હારી આ બધો ને તું એ ભેંસ કની કહેતો તો લઈ જવાની. એ તો હવે છો બહાર પાડી ગયો કનું હશી ખબર એમાં શું થાય ખબર છે એક વસ્તુ હા જો આપણે બે આ ભાઈ કે ના વાત કરીને જો સગન હા કે ભેંસો લેવા માટે દુબઈ થી આવે. વાહ દુબઈ વાળા લુકડો જેવા પહેરી તને ખબર હે? ભલે તું મને ખબર હાલે તું બધી આઈડિયા ક્યાં ખાલી તો મારી વાતો પર હમ. આપણે 2 જણા નાટક કરીએ. જેવું આપણે 2 જણા તને આવડે ને લુગડો પહેરાવતા એવો બધો? હવે તું હા તો બસ તાન તો તું આપણે 2 જણા એવું નાટક કરીએ કે ઈવોનો લુગડો પહેરીને આપણે ઈવોન જેવા થઈને એકણ આવીએ. એ ભરાય લે તો તું મને ખબર હતી કે તું માનવા તો હું નહીં તો પૈસા કમા તું હાલ હું બોલ્યો કે પૈસા કમાવા પૈસા આવી રીતના જ કમાવજો. માર તો બુદ્ધિ આવી જ દોડે. માર નોમ છે ને બરોબર દોડો એટલે તું સમજી જા હવે. પણ ખબર પડી જાય તો હોટા નહીં પડે એ તો પછી ખાવી પડે તાન વાત કરે છે. પણ નહીં પડે તો વિચાર આ છગન જો કૂદતો જો આપણે બે ના આગળ કૂદતા આવીશું એને જો ખબર કાઢ્યા બે હતા કોણ હતું. હા પણ તારા મારી વાત સારું હેડ સાત તો આપણું તારો હા. મારે ના ખવડાવજો અલ્યા, ના. જો હું તને એક વાત કહું એ તો ચોક ખબર પડી જાય બરાબર તો આપણે છો માથે આપવાનું આપણે તો નીકળી જાય છે 2 જણા આપણે પૈસા હાલવાના તો હી નહીં. પણ તને આવડે ભાષા કેવું બોલતો તો રે હિન્દી બોલતો તો યાર થોડું તો મને વાપર્યું તો મને થોડું મગજમાં તો બેઠું તો એટલે તો તને કીધું. તો પાછું આપણને આવડે કેવું આ તો મને શીખવાડજે કે થોડું ઘણું તું શીખવાડ પેલા સગને સંભળાય મને થોડું. ખબર તો ખરા એરા કેવું બોલું તને ખબર જ સગન તો હું આવડે યાર તો તું બોલ કે તને આવડતું હોય તો એટલું બધું નહીં આવડતું પણ જો પકડાઈ ગયા તો મરી ગયા રાખતી પણ હું તને શું કહું હું થોડું બોલવાનું ઓછું રાખે બરાબર હા. તું વાત કાઢે એવી વાત હું બોલ નાખે ફેરથી. મારે મને સાત આલજે ખરા હા હું મારા શબ્દો કોક આવડશે તો હું બોલે અંદર નકર તું બોલે ના એમ ના એમ ઘસી નાખે પાછળ. હા હા ઉપર જો કેવું બોલી રે ખબર જો મેં વાપરી દઉં ટીવી ઉપર ને ફોન આમ જોયું ને ત્યારે અમુક જગ્યા કોઈ વસ્તુ લેવા જાય ને એટલે કેવું બોલ્યું ખબર હા કિધર હોતી શેઠ કિધર હોતી એવું બોલીએ રે આપણે કેવું બોલવાનું ખબર ગુજરાતી નહીં બોલતો ગુજરાતી બોલું તો પકડાઈ જવું પાછા હા હું તને કીધું ને, હું તું બોલે ને એ જ વસ્તુ બોલે. હિન્દીમાં વાત કરવાની પણ હોતી હોતી વચમાં લાવવાની ડાયરેક્ટ હોતી 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 બરોબર હા રેડી રેડી. હું કહું આ કપડો તો આ ચાલતી કપડો તો પણ તને એટલે તો કીધું એના લુગડો ચો પહેરે મને એમ કે તું એર્યા પાછા હોનું એ પહેર્યું તને ખબર આપણા જોડે હ પહેરવા માટે કદી ખોટું પહેર્યું નહીં હું ચોથી લાવીશું. તો પછી શું કરશું ગેટઅપ તો એવો કરવો પડે કે આપણે બતાવવા માટે એ વાત સાચી. તો પણ એક વાત ખરી લે
આપણા ગામમાં કને ખબર હે કે અરે આવો કપડો પહેરીને આવું હવે મને એમ કે હા આપણા ગામમાં કને ખબર છે કે અરે આવું પહેરે કે આવું ના પહેરે હા હું એમ કહું થોડું ઘણું બદલી નાખીશું એમ ગેટઅપ બદલી નાખીશું. તું એક કામ કર તું હેડ જે કરી હેડ આપણે રસ્તામાં કોક ફોન ધંધો હા કાઢિયા તુજે આવું નાટક હાજર હું કરી લે તું હું કર્યા છોકરો લઈ લે ભણવાની ઉંમરે હું કરવા લે તમે અલ્યા વિડીયો ની માં ભણવા કને તો ત્યાંથી લાફો મેળે હમણાં આવો મેચ ગયા આઈ ગયું હા તમે છોકરો કા બોલો બચારા છોકરા ઉલિયા બોલે આ તું આવો નાટક ના કરાય ને કા અને આ હું તચીરી હો એને ગયા હેડ ઉપર હેડ ના લઈ આવું તો ના હોય વિડિયો બનાવતી છે ફોન લે હટ રે જો એક ખબર પડી કોમ થઈ ગયું ઓલે આને મારે તો મગજ દોડી ના હું તો એમને પડાઈ લીધા હું કુછ ઈવન જોડે તો 25,000 ના ચશ્મા પણ આપણા જોડે 50 રૂપિયા વાળા તો થઈ ગયું હવે તું એક કામ કર ખાલી ગેટઅપ બદલવાનું કર હેડ વયનું બદલી નાખશું ઓય ના હોય હા થોડા પેલી બાજુ હેડ હોય કોક ભારત કોક ચાકલે ઘેર હેડમ ઉપાવાથી હું જોઈ રહ્યો ગેડા તું નહીં આવડી હેડ કે તારી પેલી બાજુ કોક વય અંદર કોઈ હાથ નહીં ઓ કોઈ દેખાતું નહીં કોઈ નહીં કાકા જો કે વાગ કેમ ના વાગે લાવજો હોટી લાવજો લાવો કે તમે વળી ફટાફટ ભૂખ લાગી તમે આવો ખરાબ બપોરે હું પૂછ્યો થઈ ગયો આરે અત્યારથી પૂછ્યો થયો હજુ તો બે દાડો કાપ્યો ને વાળે પૂરી થઈ નહીં આરે પૂછ્યો થયો છે અત્યારથી લેજો લ્યો ફટાફટ દેજો હજુ હારા કેમ થઈ છે લે અત્યારથી ખાઈ લઈએ મંડ્યો હતો અત્યારે ઓ તમને તો ભૂખ લાગતી જ નહીં હોય નહીં પબ્લિકની વાર કરાવી દે કે પટી ના જાય પકોડી ખવડાવી તારા બાપ આખો દાડી સમેટીના ચોખા ખાઈ ખાઈને મરી ગયો ને તારા પકોડી ખાવી લે તમે આવું કરો ને તું જતો રહી ના કર અમે વધના દૂધ ભરા જવાનું ને તારે એટલે પકોડી લઈ આવજે અત્યારે ઘડો નાખે લેવડજો ફટાફટ તું એડ લે કા પકો તમે કોટો વાગ્યો હો એને વાળી નાખ્યા તું તો બધા ભેગો લઈ જોઈ ઓ હું નાખ્યા હોય તો તમે ફટાફટ એમ કર હું એક આપું અમે તું અમાર છે તું અમે ખબર કોઈ દાદર મારવાનો નહીં તમે વળી તું ગોમ હમું જ ગોળા નાખવાનો મને ખબર હું કહું તાર મમ્મીને જા શાકભાજી લે દુકાનથી લઈને લે જાય એટલે કે હું કાપીને ભેગો કરું બધો જાય હું હાલ લેવતા હા તાર મારે હાલજે પાવો અને હું લાવું પાવો શાક સારું લાવજે લે ખાવા એવું બેટો લાવજે રેગડો બેગડો કશું બેટો ખાવો નહીં આ તાર પકોડી તને હું ખવડાવું ભાઈ પકોડી ભારી ગયો સારું ખાવાળો બાબુ મારી ગયો તક પાવો અલ્યા જબર લાગે લે દીધો એવું તાર કમ્પ્લીટ બટન આવી દે કે યાર ખબર પડી જાય ને પાછી બટન ખુલ્લો છે તો કે 15 માં બેટા જઈને ખાઈ દી બેટો ખાવા દે બધું પકોડી નાળી ને એટલે હે અરે ગુંડા જ નહીં લ્યા માં કાકો કહેતા તા કે તું હોરાકી બેઠા હો ને કારે ગુંડા ઉપાડી જો એવાય હા એવું જ લાગે એ વિડીયો બનાવી દો વિડીયો આ તો કાલથી છોકરો બોકરો ઉપાડી જોઈ તો ઉપર વિડીયો બનાવી દેવા દેજો મને યાર તારી ભારી છે લાગ આટલો વિડીયો ધરો તો બીજા રસ્તા થઈને જતો રહેવા દેજો કોક સલ્યા કોઈ ના હોય વાત કર તારે જંગલ જેવા કોણ હોય તું વિચારજે પેલો રૂખીમાં ભેંસ્યો નહીં ચારતો એટલે ભેંસો તો ચારું હોય વતાનું કેર ચાર ના હોય તો હોય ચારવા આવું એ કોઈ નહીં તું અત્યારથી ગભરાટ ના લાવી લે બીક લાગે છે લ્યા નહીં હું કેટલા દોડા કરીને બેઠો હેડ જે તું હવે ટાઈમ ના બગડ હેડ ફટફટ
વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને હા મિત્રો, આ વિડીયોનો ભાગ 2 કાલે સાંજે 7 વાગે આ ચેનલમાં આવી જશે. તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય માતાજી.